આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, સંકલ્પ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડ ભદેલી ગામના તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા કુતૂહલ સર્જાયું. ગુજરાતમાં જળ બિલાડીનું અસ્તિત્વ છે અને તેના પુરાવા પણ વારંવાર મળી આવી ચૂક્યા છે. ત્યારે વલસાડ તાલુકાના ભદેલી દેસાઈ પાર્ટી ગામમાં આવેલ તળાવમાં જળ બિલાડીની હાજરીથી પ્રકૃતિ પ્રેમીઓને સુખદ આશ્ચર્ય થયું છે. તળાવમાં જળ બિલાડી 8 થી 10 જેટલી દેખાતા ગ્રામજનોએ પોતાના મોબાઈલ ફોનમાં તેના દ્રશ્યો કેપ્ચર કર્યા હતા. જળ બિલાડી સામાન્ય રીતે રાત્રે જ દેખાય છે. દિવસ દરમિયાન ખાસ કરીને શિયાળામાં તે ક્યારેક તડકો ખાવા માટે જળાશયના કિનારા પર આવી જતી હોય છે. તેનો મુખ્ય ખોરાક માછલી છે, જેના પગલે તે જળાશયોની અંદર અને આસપાસના વસવાટ કરે છે. પાણીની અંદર ઊંડે સુધી ડૂબકી મારીને માછલીનો પીછો કરીને તેનો શિકાર કરી શકે છે. ગુજરાતમાં જોવા મળતી જળ બિલાડીઓ મીઠા પાણીની માછલીઓ પર નભે છે. ત્યારે વલસાડ તાલુકાના ભદેલી ગામના દેસાઈ પાર્ટી ખાતે આવેલા તળાવમાં મોટી સંખ્યામાં જળ બિલાડી દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. સેલવાસમાં ફેક્ટરીએ જઈ રહેલા કામદારોની બસ ઝાડ સાથે અથડાતા 25 લોકોને ઈજા. સંઘ પ્રદેશ સેલવાસમાં ફેક્ટરીના કામદારોથી ભરેલી બસ ઝાડ સાથે અથડાઈ હતી. આ બસ અથડાતા 25 લોકો ઘાયલ થયા હતા. સાયલીમાં ફેક્ટરી કામદારોથી ભરેલી બસ ઝાડ સાથે અથડાઈ હતી. બસમાં હુતાત્મા કે ઇન્ડિયા લિમિટેડના લગભગ 40 કામદારો સવાર હતા. સવારે 9 વાગ્યાની શિફ્ટ માટે કામદારોને લઈ જતી બસ સેલવાસ થઈને ઉમરકુઈ હુતાત્મી ઇન્ડિયા લિમિટેડ જઈ રહી હતી. બસ સાયલી રોડ પર હતી ત્યારે બસ કાબુ બહાર થતા રસ્તાની બાજુમાં આવેલ એક ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં લગભગ 25 કામદારો ઘાયલ થયા હતા. ઘાયલોને 108 એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી ઘણા કામદારોને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી. જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડેની ઉજવણી કરાઈ. જેપી પાડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કિલ્લા પાડીમાં સાંસ્કૃતિક સમિતિના નેજા હેઠળ વિદ્યાર્થીઓ માટે વિવિધ ડેની ઉજવણી માટે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વચ્છતા ડે, બ્લેક એન્ડ વ્હાઇટ ડે, રોઝ ડે, વાત્સલ્ય શાળાની મુલાકાત ડે, ફ્રેન્ડશિપ ડે, સાડી સૂટ એન્ડ ટાઈ ડે, સિગ્નેચર ડે, ઉર્જા બચાવ ડે, રેડ એન્ડ બ્લેક ડે તેમજ ટ્રેડિશનલ ડે રાખવામાં આવ્યો હતો. આ બધા જ ડેની ઉજવણીઓ વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે કરી હતી. આ તમામ ડેનું સફળ સંચાલન કોલેજના ઇન્ચાર્જ આચાર્ય ડૉક્ટર ગંગાબેન ડી પટેલના માર્ગદર્શન હેઠળ સાંસ્કૃતિક સમિતિના અધ્યક્ષ ડૉક્ટર મણિબેન સોલંકી, ઉપાધ્યક્ષ ડૉક્ટર ફાલ્ગુનીબેન દેસાઈ તેમજ કમિટીના તમામ સભ્યોએ રસપૂર્વક ભાગ લઈ આ તમામ ડેની ઉજવણી સફળતાપૂર્વક પાર પાડી હતી. હા, જેપી પાડીવાળા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં 10 તારીખથી 14 તારીખ સુધી ડેની ઉજવણી થઈ રહી છે. તેમાં આ બેને જેમ ગણાવ્યા તે પ્રમાણે સાડી ડે છે, સૂટ ડે છે, ગ્રુપ ડે, ફ્રેન્ડશિપ ડે, પણ એ બધા ડે એ લોકોને મનોરંજન આપે છે. પણ અમારી કોલેજ એની સાથે કેટલાક એવા ડે પણ રાખે છે, જેમાં પર્યાવરણ ડે, ઉર્જા ડે, પછી ગઈકાલે જ અમે વાત્સલ્ય શાળાની મુલાકાત લીધી હતી કે જેથી છોકરાઓમાં સેવાની ભાવના તો જાગે, સાથે રાષ્ટ્ર ભાવનાનો પણ વિકાસ થાય, સમાજ ભાવનાનો વિકાસ થાય અને મૈત્રી ભાવના પણ શું છે તેનું પણ એ લોકોને ખબર પડે. અને આ જે ડે ઉજવાઈ રહે છે અત્યારે, એના પછી 17મી તારીખે આંતરિક મૂલ્યાંકન કસોટી ચાલુ થઈ રહી છે. તો એ જે પરીક્ષાના ભારણ વચ્ચે અત્યારે આ ડેનું જે વાતાવરણ છે તે છોકરાઓને મનોરંજન સાથે થોડુંક માનસિક રીતે પણ સ્વસ્થ રાખે છે. એટલે આ રીતે રંગે ચંગે છોકરાઓએ ડે ઉજવ્યા છે અને જેમાં એ લોકોને ખૂબ જ સફળતા મળી છે અને ખૂબ જ એન્જોય કર્યું છે. અમને પણ ખૂબ જ આનંદ આવ્યો છે. અમારી કોલેજ જેપી પારડીવાલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિવિધ ડેઓની ઉજવણી થઈ રહી છે. ફર્સ્ટ ડે હતું અમારું બ્લેક એન્ડ વ્હાઇટ ડે.
સેકન્ડ ડે અમે ગ્રુપ ડે મનાવ્યું જે ખૂબ જ એન્જોયમેન્ટ હતી ને આજે અમારું સાડી અને સૂટ ડે છે જે તમે જોઈ શકો છો કેટલા બધા એન્જોયમેન્ટ કરે છે. હજુ બ્લેક એન્ડ રેડ ડે છે ને કાલે ટ્રેડિશનલ ડે છે. વિવિધ ડેઓની ઉજવણી કરી છે અમે અને એક્ઝામની પ્રિપેરેશન પણ કરીએ છીએ. અમે દરરોજ 2 ક્લાસ અટેન્ડ કરીને પછી ડેઝની ઉજવણી કરીએ છીએ. થેન્ક યુ. વલસાડ જિલ્લા ભાજપ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 20 કાર્યકરો સામે કડક કાર્યવાહી કરાઈ. ઉમેદવારી નોંધાવનાર આ કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. વલસાડ જિલ્લા ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ 20 કાર્યકરો સામે કડક કાર્યવાહી કરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પક્ષના આદેશનું ઉલ્લંઘન કરીને અપક્ષ કે વિરોધ પક્ષમાં ઉમેદવારી નોંધાવનાર આ કાર્યકરોને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે કુલ 96 બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા હતા, જેમાં વલસાડની 44, પારડીની 28 અને ધરમપુરની 24 બેઠકોનો સમાવેશ થાય છે. ટિકિટ વિતરણ બાદ નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ પક્ષ વિરુદ્ધ બળવો કર્યો હતો. આ કાર્યકરોમાં વલસાડ શહેરના 15, ધરમપુર શહેરના 2 અને પારડી શહેરના 3 કાર્યકરોનો સમાવેશ થાય છે. જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ બળવાખોર કાર્યકરોને પહેલા કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક જવાબ ન મળતા તેમની સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. ધરમપુર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન મહેન્દ્રભાઈ પટેલ પણ ભાજપ છોડી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવતા તેમને પણ 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ કાર્યવાહીથી પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ અન્ય કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે. ભાજપે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પક્ષની શિસ્ત અને આદેશનું ઉલ્લંઘન કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વલસાડ જિલ્લાની 3 નગરપાલિકાઓની ચૂંટણી છે. વલસાડ નગરપાલિકા, પારડી નગરપાલિકા, ધરમપુર નગરપાલિકા. ભારતીય જનતા પાર્ટીના માન્ય ઉમેદવારોની સામે 3 નગરપાલિકાઓની અંદર જેમણે પોતે ઉમેદવારી નોંધાવી છે, પછી અપક્ષમાંથી હોય, કોંગ્રેસમાંથી હોય કે આમ આદમી પાર્ટીમાંથી હોય, અથવા તો જે આપણા ભારતીય જનતા પાર્ટીના જે સભ્યો જે છે એમના પરિવારમાંથી પણ કોઈકે ટિકિટ માટેનું ઉમેદવારી કરી હોય, અપક્ષો, કોંગ્રેસ અથવા તો એનામાંથી, તેવા તમામ લોકોને ભારતીય જનતા પાર્ટીએ નોટિસો આપી છે અને એ નોટિસોનો જવાબ ન મળતા ભારતીય જનતા પાર્ટીએ એમને આવનારા 6 વર્ષ માટે પાર્ટીમાંથી બરતરફ કર્યા છે. એની અંદર વલસાડ નગરપાલિકાની અંદર કુલ 15 જેટલા છે કાર્યકર્તાઓ, પારડી નગરપાલિકાની અંદર 3 છે અને ધરમપુર નગરપાલિકાની અંદર 2 જેટલા કાર્યકર્તાઓ, એમ કુલ 20 જેટલા કાર્યકર્તાઓ સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવી છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.